સવારમાં સુનીલ ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો કે ત્યારે જ તેની પત્ની સુમન હાથમાં ફોન લઈને સુનીલ પાસે આવી અને બોલી, સાંભળો, આજે સવારે ફરીથી ગામડેથી કાકાજીનો ફોન આવ્યો હતો, તો તમે એકવાર તેમની સાથે વાત કરી લો. તેઓ કહેતા હતા કે ગામડે પપ્પાની તબિયત વધારે પડતી ખરાબ થઈ ગઈ છે, તેથી તેઓ વારંવાર તમને ફોન કરી રહ્યા છે અને ના તો તમે તેમની સાથે વાત કરો છો કે ના તો ગામડે જવાની તૈયારી કરો છો. આખરે તમને શું થઈ ગયું છે? સુમને જ્યારે ગુસ્સામાં કહ્યું તો સુનીલ કંઈ ના બોલ્યો અને ચૂપચાપ પોતાની બેગ ઉપાડીને પોતાની ઓફિસે જતો રહ્યો. સાંજે જ્યારે તે ઓફિસેથી પાછો આવ્યો તો તેણે જોયું કે સુમન ખૂબ જ પરેશાન છે, પરંતુ તેમ છતાં પણ સુનીલના આવતાની સાથે જ સુમન રસોડામાં ચા બનાવવા જતી રહી. એટલામાં જ ફોનની રિંગ વાગી તો સુનીલે ફોન ઉપાડ્યો અને બોલ્યો, હેલો, કોણ? બેટા સુનીલ, હું ગામડેથી તારા કાકા બોલી રહ્યો છું. તારા પપ્પાની હાલત ખૂબ જ ગંભીર છે, કદાચ તેઓ નહીં બચે. વહેલામાં વહેલી તકે ગામડે પાછો આવી જા બેટા. પરંતુ કાકા, અત્યારે મારે એક પણ રજા નથી. હું અત્યારે ગામડે નહીં આવી શકું. તમે બધા તો છો ત્યાં, બધું સંભાળી લેજો. આટલું બોલ્યા પછી સુનીલે ફોન કાપી નાખ્યો અને સામે જોયું તો સુમન ઊભી હતી. તેણે બધું સાંભળી લીધું હતું. તેથી તેણે સુનીલને કહ્યું કે મેં દુનિયામાં પહેલો એવો પુત્ર જોયો છે જે પોતાના પિતાને આટલી નફરત કરતો હોય. તમારા પિતા મૃત્યુની પથારી પર પડ્યા છે અને તમે અહીંયા આરામથી બેઠા છો. વહુઓનું તો નામ જ બદનામ છે, બલકે પુત્રો પોતે જ પોતાના માતા પિતાની સેવા નથી કરતા. કેવા પુત્ર છો તમે? સુમન સતત બોલી રહી હતી, પરંતુ સુનીલ પર તેની કોઈ અસર ના થઈ. ચા પીધા પછી તે ચૂપચાપ બહાર ફરવા નીકળી ગયો તો સુમન આશ્ચર્યથી તેની સામે જોતી જ રહી ગઈ અને વિચારવા લાગી કે જો તેની પોતાના પિતા સાથે 2 દિવસ પણ વાત ના થાય તો તેનું મન બેચેન થઈ જાય છે, અને અહીં સુનીલને પોતાના પિતાથી કોઈ મતલબ જ નથી. ખેર, સાંજે તેઓ જમ્યા પછી સૂઈ ગયા અને બીજા દિવસે સવારે ઉઠ્યા તો કાકાનો ફરીથી ફોન આવ્યો અને તેમણે કહ્યું કે બેટા, હવે તારા પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. તું આવી રહ્યો છે ને બેટા? તો સુનીલે કહ્યું, કાકા, મને આવવામાં મોડું થઈ જશે. ત્યાં સુધી તમે બધા અંતિમ ક્રિયાકર્મ કરી દેજો. પરંતુ બેટા, તું એકનો એક પુત્ર છે અને તારા રહેતા બીજું કોઈ અગ્નિ સંસ્કાર કેવી રીતે કરી શકે? કાકાએ કહ્યું. તો સુનીલ બોલ્યો, કેમ કાકા, માનો અંતિમ સંસ્કાર કેવી રીતે થયો હતો? ખૂબ કડવું બોલીને સુનીલે ફોન કાપી નાખ્યો. સુમને જ્યારે પોતાના સસરાના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો તે જોરથી રડવા લાગી. તેણે રડતા રડતા સુનીલને કહ્યું કે ઠીક છે, તમે જાઓ કે ના જાઓ, પરંતુ હું મારા પુત્રને લઈને અત્યારે જ જઈશ. આટલું કહીને તે એરલાઇન્સ વાળાને ફોન કરીને ટિકિટ બુક કરાવવા લાગી તો સુનીલે કંઈ ના કહ્યું અને તે પણ ચૂપચાપ ગામડે જવા માટે તૈયાર થવા લાગ્યો. અને જ્યાં સુધી તે બંને ગામડે પહોંચ્યા ત્યાં સુધીમાં પિતાજીનો અગ્નિ સંસ્કાર થઈ ચૂક્યો હતો, પરંતુ તેમ છતાં પણ બાકીના ક્રિયાકર્મ સુનીલના હાથે પૂરા કરાવવામાં આવ્યા. ગામની વૃદ્ધ મહિલાઓ બધી અંદરો અંદર એકબીજા સાથે કાનાફૂસી કરવા લાગી. આ વખતે સુમને નક્કી કરી લીધું હતું કે આ રહસ્યને તે જાણીને જ રહેશે. તમામ ક્રિયાકર્મ પૂરા થયા પછી બધા મહેમાનો ધીમે ધીમે જવા લાગ્યા અને આખું ઘર ખાલી થઈ ગયું. કાકા અને કાકી જ રહ્યા હતા. બસ તે દિવસે સારી તક જોઈને સુમન રાત્રિભોજન પછી કાકીને જ્યારે દૂધનો ગ્લાસ આપવા ગઈ તો તેમને એકલા જોઈને તેણે પૂછ્યું, કાકી, આજે હું તમને સુનીલના સમ આપીને કંઈક પૂછવા માંગુ છું.
તો કાકીએ આશ્ચર્યથી તેની સામે જોઈને કહ્યું, એવી કઈ વાત છે વહુ, જે પૂછવા માટે તારે સુનીલના સમ આપવા પડ્યા? તો સુમને કહ્યું, કાકી વાત જો એટલી ઊંડી ના હોત તો મેં સમ પણ ના આપ્યા હોત, અને મને વિશ્વાસ છે કે તમે મને ખોટું નહીં કહો. સારું પૂછ, તું શું પૂછવા માંગે છે? કાકીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું. તો સુમન બોલી કે સુનીલે પપ્પાથી આટલી દૂરી કેમ બનાવી રાખી તી કાકી? હજુ તે બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યારે જ પાડોશના દાદી સાસુ આવી ગયા. તે ગામના સૌથી વૃદ્ધ મહિલા હતા. આવતા આવતા તેમણે સુમનની બધી વાતો સાંભળી લીધી. તો તેમણે કહ્યું, અરે તારી કાકી શું જણાવે, હું જણાવું છું, મારી વાત સાંભળ. એમ કહીને તેઓ પલંગ પર બેસી ગયા અને પોતાની આંખોમાં આવેલા આંસુ સાફ કરતા કરતા બોલ્યા, આખરે પોતાના બાપને કેમ ના નફરત કરે સુનીલ? જ્યારથી તે સમજતો થયો છે ત્યારથી પોતાની માને ત્રાસ આપતા જ જોયો છે. આખરે શું વાંક હતો સુનીલની માં શારદાનો? આખરે એવું શું થયું હતું દાદીજી કે સુનીલ પોતાના પિતાને આટલી નફરત કરવા લાગ્યા? સુમને પૂછ્યું તો દાદીમાં કહેવા લાગ્યા, જૂના જમાનામાં જોયા વગર જ લગ્ન કરવામાં આવતા હતા. શારદાનો પરિવાર ખૂબ જ પૈસાવાળો હતો, સાથે સાથે ખાનદાની અને સંસ્કારી પણ હતો. અને આ બાજુ સુનીલના દાદા પણ ખાનદાની જમીનદાર હતા. તેમના 2 પુત્રો હતા, મોટો પુત્ર મહેશ અને નાનો પુત્ર રમેશ. બાજુના ગામમાંથી મોટા પુત્ર મહેશ માટે શારદાનો સંબંધ આવ્યો અને લગ્ન માટે હા પાડી દેવામાં આવી. તે સમયે મહેશ દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી રહ્યો હતો. ગામડાની સાદગીથી દૂર રહીને શહેરની રોશનીમાં તેણે પોતાને ઢાળી દીધો હતો. આવામાં જ્યારે અચાનક તેને ગામમાં બોલાવવામાં આવ્યો અને તેની મરજી જાણ્યા વગર તેના લગ્ન કરી દીધા, તો તેને એવું લાગ્યું કે જાણે તેનું આખું જીવન બરબાદ થઈ ગયું હોય. પિતાના ડરથી અને મિલકતમાંથી બેદખલ થઈ જવાના કારણે તેણે ચૂપચાપ લગ્ન કરી લીધા. પરંતુ જ્યારે લગ્ન પછી દુલ્હનને જોઈ તો તેના હોશ ઉડી ગયા. ખૂબ ટૂંકા કદની શ્યામ રંગની એક 8મું પાસ છોકરી તેની સામે તેની પત્ની બનીને ઊભી હતી. તે સમયે એટલું જ જોવામાં આવતું કે છોકરી સંસ્કારી હોય અને સારા પરિવારની હોય. મહેશે સપનું જોયું હતું કે તે પોતાના જેવી જ ભણેલી ગણેલી અને સુંદર છોકરી સાથે લગ્ન કરશે, પરંતુ પોતાના સપનાને તૂટતું જોઈને કોઈને કહ્યા વગર તે રાતોરાત ગામડેથી પાછો દિલ્હી આવી ગયો. બિચારી શારદા લગ્નની પથારી પર એકલી જ બેસી રહી. પતિએ ઘૂંઘટ ઉઠાવીને ચહેરો જોયો અને દિલ્હી જે ગયો પછી વર્ષો સુધી પાછો જ ના આવ્યો. મહેશના પિતાએ ઘણા પત્રો લખ્યા, લોકોને પણ દિલ્હી મોકલ્યા, પરંતુ મહેશ પાછો ના આવ્યો. રમેશના પણ લગ્ન થયા. તેના ભાઈના લગ્નમાં પણ મહેશ ના આવ્યો. મહેશના પિતા જ્યારે શારદાને જોતા તો દુઃખી થઈ જતા. શારદા કોઈ પણ જાતની ફરિયાદ વિના દિવસભર ઘરના તમામ કામો કરતી, સસરાની સેવા કરતી, સાથે સાથે દેર અને દેરાણીને પણ ખૂબ માન આપતી. રમેશ પણ પોતાના ભાભીને ખૂબ માન આપતો હતો. પોતાના ભાઈના વર્તનથી તે પણ ખૂબ જ પરેશાન હતો, પરંતુ તેના હાથમાં કંઈ નહોતું કે તે કંઈ કરી શકે. કોઈ દિવસ જો કોઈ વસ્તુની મદદ કરી દેતો કે થોડી મજાક મસ્તી કરતો તો તેની પત્ની તેને ટોણા મારવા લાગતી. શારદા બધું સાંભળતી હતી અને સમજતી પણ હતી, પરંતુ પોતાના દુર્ભાગ્ય સામે બીજા કોઈની શું ફરિયાદ કરે? પતિ દ્વારા કદરૂપી કહીને નકારી કાઢ્યા પછી પણ તે હંમેશા ઘૂંઘટમાં જ રહેતી. સુખ તો જાણે તેના જીવનમાંથી ગાયબ જ થઈ ગયું હતું. જ્યારે તેને કંઈ પણ પૂછવામાં આવે તો તેનો જવાબ તે માથું હલાવીને હા કે નામાં જ આપતી.
મહેશના પિતા આ બધું જોઈને મનમાં ને મનમાં પોતાને જ ગુનેગાર માનીને દુઃખના સાગરમાં ડૂબવા લાગ્યા હતા અને કદાચ આ જ દુઃખોને કારણે એક દિવસ આ દુનિયા છોડીને જતા રહ્યા. જ્યારે મહેશને આ સમાચાર આપવામાં આવ્યા તો તે ગામડે આવી ગયો, કારણ કે પિતાનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો. મજબૂરીમાં થોડા દિવસ ગામમાં રહેવું પડ્યું. ક્રિયાકર્મ પૂરો થયા પછી નાના ભાઈએ થોડા દિવસ વધુ રોકાવાનો આગ્રહ કર્યો, જેથી જમીન મિલકત વિશે બંને ભાઈઓ સારી રીતે જાણી લે. તો મહેશ રોકાવા માટે તૈયાર થઈ ગયો. આખરે જમીન મિલકતની લાલચ કોને ના હોય. આ દરમિયાન ગામની અમુક મહિલાઓએ મહેશને સમજાવ્યો કે તે શારદાને મનથી સ્વીકારી લે. આખરે તેનો શું વાંક છે? લગ્ન પછી પહેલીવાર ગામમાં આવ્યો છે તો કમસે કમ હવે તો તેને પોતાની પત્નીનો દરજ્જો આપવો જોઈએ. શું ખબર બિચારી શારદાની પણ કિસ્મત ખુલી જાય. તો ખબર નહીં શું વિચારીને મહેશ આ વખતે શારદાના રૂમમાં સૂવા લાગ્યો. તો શારદાને પણ ખૂબ ખુશી મળી કે આટલા લાંબા સમય સુધી નહીં પણ હવે મહેશ તેને અપનાવી લે તો શું ખબર તેની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. પરંતુ આ બધું કેટલા દિવસો સુધી ચાલતું. એક દિવસ મહેશ પાછો દિલ્હી જતો રહ્યો તો શારદા ફરીથી ઉદાસ રહેવા લાગી. એક દિવસ અચાનક શારદાને સવારે ઉઠતાની સાથે જ ઉલટીઓ શરૂ થઈ ગઈ. તો કાકી સાસુ અને દાદી સાસુ ખૂબ ખુશ થઈ ગયા અને તેઓએ આખા ગામને જાણ કરી. તો બધા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા કે આખરે મહેશે શારદાને અપનાવી જ લીધી. પરંતુ શારદા એ બધું જાણતી હતી કે પ્રેમવાળો પ્રેમ કંઈ નહોતો, ફક્ત એક જિસ્માની જરૂરત જેવી મજબૂરીને મહેશે પોતાની પત્ની સાથે પૂરી કરવી પડી. ગર્ભાવસ્થામાં પણ શારદા બિચારી ઘરનું બધું કામ કરતી અને પોતાની દેરાણીના આદેશ સાંભળતી. બિચારા રમેશનું પોતાની પત્ની સામે કંઈ નહોતું ચાલતું. એવું નહોતું કે શારદાના પિયરવાળાને આ બધી ઘટનાઓની જાણ નહોતી. તેઓ ઘણી વખત શારદાને લેવા માટે આવ્યા, પરંતુ શારદા પોતાના પિયરમાં ના ગઈ. તેણે સ્પષ્ટપણે કહી દીધું કે જે મારા નસીબમાં હતું એ જ મને મળ્યું. આમાં કોઈનો કંઈ દોષ નથી. હું અહીંથી હવે નહીં આવું. હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા પિતા અને ભાઈઓનું માથું નીચું થાય. ખેર ભગવાન તેના પર થોડા મદદગાર થયા. તેણે એક રૂપાળા દૂધ જેવા સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. હવે તો એ બિચારીને જીવવાનો સહારો મળી ગયો હતો, પરંતુ તેની દેરાણી બળીને રાખ થઈ ગઈ. તેણે ઘણી વખત લોકોની સામે ટોણા પણ માર્યા કે શું ખબર આ બાળક જેઠજીનું છે કે મારા પતિનું. આ સાંભળીને તો શારદાનું હૃદય ફાટી જતું, પરંતુ બિચારી શું કરે, ફક્ત ભગવાનના ચરણોમાં પોતાના આંસુ વહાવતી. ડિલિવરી વોર્ડમાંથી નીકળતા જ તે બિચારીએ પહેલાની જેમ ઘરનું કામ સંભાળી લીધું. એક તરફ બાળકને સંભાળતી, બીજી તરફ ઘરના કામ. રમેશે ઘણી વખત ભાભીની મદદ કરવા માટે ઘરમાં કામવાળી રાખી, પરંતુ તેની પત્નીએ કોઈને ટકવા ના દીધી. તે પોતાને ઘરની માલકીન સમજતી હતી. મનમાં વિચ્છેદની પીડા લઈને શારદા પ્રતિદિન પોતાની દેરાણી દ્વારા અપમાનિત થતી રહેતી, પરંતુ તેના જીવવાનો માત્ર એક જ ઉદ્દેશ હતો, તેનો પુત્ર સુનીલ. તેની પાછળ તે પોતાનું દુઃખ ભૂલવાની કોશિશ કરતી રહી. ડિલિવરી પછી કોઈ પણ પ્રકારની કોઈ સેવા કે સારું ભોજન ના મળવાને કારણે ધીરે ધીરે શારદાના શરીરને બીમારીએ જકડી લીધું. આખરે તેનું હતું જ કોણ જે તેની ચિંતા કરે. એક સસરા હતા, તે પણ આ દુનિયામાંથી જતા રહ્યા હતા. હા, ગામના બધા લોકો અને અહીંની જેટલી પણ વૃદ્ધ મહિલાઓ હતી તે બધી તેને ખૂબ માન આપતી. બીજી તરફ મહેશે પોતાના બીજા લગ્ન કરી રાખ્યા હતા અને તેથી જ તે ગામડે નહોતો આવતો.
આ વાતની જાણ ગ્રામજનો સાથે સાથે શારદાને પણ થઈ ગઈ હતી, પરંતુ તેણે પોતાના બાળકના સહારે જીવવાનું વિચારી લીધું હતું. તે ઘણીવાર વિચારતી કે પતિનો પ્રેમ ના મળે તો કંઈ નહીં, પરંતુ એક બાળકના સહારે તેની જિંદગી પસાર થઈ જશે. પરંતુ તકદીરને આ પણ મંજૂર નહોતું. જ્યારે સુનીલ 3 વર્ષનો થયો ત્યારે એક દિવસ અચાનક મહેશ ગામમાં પહોંચ્યો અને પોતાનો આદેશ સંભળાવી દીધો કે તે સુનીલને સાથે લઈને દિલ્હી જઈ રહ્યો છે. આ સાંભળીને તો શારદા પર જાણે આફતનો પહાડ તૂટી પડ્યો. જે બાળક તેના જીવનનો સહારો હતો, તેના દૂર થવાની કલ્પનાથી જ તેનો જીવ અદ્ધર થઈ જતો હતો. શારદાએ સુનીલને પોતાના ખોળામાં ઉઠાવી લીધો અને રડતા રડતા કહ્યું, પોતાના પુત્રને હું ક્યાંય નહીં જવા દઉં. આ હંમેશા મારી સાથે જ રહેશે. મારા જીવનમાં બીજું છે જ કોણ? ફક્ત આ જ એક પુત્ર જ છે, જેના સહારે હું પોતાનું જીવન જીવી શકું છું. શા માટે તમે આને મારાથી દૂર કરી રહ્યા છો? તો મહેશે બાળકને પોતાની તરફ ખેંચીને ધમકી આપતા કહ્યું, કાં તો આ બાળકને હું મારી સાથે લઈ જઈશ, નહીતર તો આને આ દુનિયામાંથી જ મોકલી દઈશ. આટલું સાંભળતા જ શારદા આશ્ચર્યમાં પડી ગઈ. પોતાની માને રડતી જોઈને સુનીલ પણ જોર જોરથી રડવા લાગ્યો અને પોતાની મા પાસે જવા માટે તડપવા લાગ્યો. પણ મહેશને તેના પર જરાય દયા ના આવી અને તે તેને ખેંચીને ખોળામાં ઉઠાવીને ત્યાંથી ચાલ્યો ગયો. જે બાળક તેને ઓળખતો પણ નહોતો, આજે મહેશ એ બાળકનો બાપ બનીને આવ્યો હતો. મહેશ તો સુનીલને લઈને ચાલ્યો ગયો, પણ અહીંયા ના જાણે કેટલા દિવસો સુધી શારદા ખાધા પીધા વિના પોતાના રૂમમાં મોઢું છુપાવીને રડતી રહી. બીજી તરફ થોડા દિવસો સુધી બાળકે પરેશાન કર્યા, પરંતુ ધીમે ધીમે તે પોતાની માને ભૂલવા લાગ્યો. મહેશે પોતાની બીજી પત્નીને જ તેની માના રૂપમાં બતાવી અને આ જ રીતે લગભગ 7 વર્ષ વીતી ગયા. અને આ 7 વર્ષો દરમિયાન બિચારી શારદા દરેક ક્ષણે પોતાના બાળક માટે તડપતી રહી. તે દિવસોમાં ઘરે ઘરે ફોન પણ નહોતા, બસ એક પોસ્ટની ટપાલ અને તારની રાહ જોતા હતા. મનનો આ રોગ શરીર પર પણ ભારે પડી ગયો અને એક દિવસ ખબર પડી કે શારદાને કેન્સર થઈ ગયું છે. તો આજુબાજુની બધી મહિલાઓ શારદાને મળવા માટે આવી અને ખૂબ રડી, પરંતુ તેમના રડવાથી શારદાનું ભાગ્ય ક્યાં બદલાવાનું હતું. તેની દેરાણી પણ તેને એકલી છોડીને બીજી જગ્યાએ રહેવા જતી રહી હતી. જ્યારે શારદાના બંને ભાઈઓને પોતાની બહેનના કેન્સર વિશે જાણ થઈ તો બંને ભાઈઓ શારદાને મળવા માટે આવ્યા અને તેને પોતાની સાથે પિયરમાં લઈ જવાનું કહ્યું. તો શારદાએ સ્પષ્ટપણે કહી દીધું કે એક તરછોડાયેલી પત્નીના રૂપમાં હું સાસરીમાંથી પિયરમાં નથી આવવા માંગતી. હું પોતાની સાસરીમાંથી જ સુહાગણના રૂપમાં વિદાય લેવા માંગુ છું. જો તમે બધા લોકો મારા પર એટલી જ દયા કરવા માંગતા હોય તો બસ એકવાર મને મારા પુત્રનો ભેટો કરાવી દો. બસ આપ સૌને મારી આટલી જ વિનંતી છે. તો બાજુમાં ઊભેલા શારદાના દેર રમેશથી પોતાની ભાભીનું દુઃખ જોવાયું નહીં, તો તેણે પોતાના મોટા ભાઈને પોતાના ભાભીની બીમારી વિશે જાણ કરી દીધી અને તેમની ઈચ્છા વિશે પણ જાણ કરી. પરંતુ પથ્થર દિલ મહેશનું દિલ ના પીગળ્યું અને તેણે પોતે પણ આવવાની અને પોતાના પુત્રને પણ મોકલવાની ના પાડી દીધી. તો રમેશે કહ્યું, ભાઈ આટલા કઠોર દિલ ના બનો, એકવાર આવીને સુનીલનો ભાભી સાથે ભેટો કરાવી દો અને તમે પણ મળી લો, કદાચ તે શાંતિથી મરી શકે. પરંતુ મહેશ પર આ વાતોની કોઈ અસર ના થઈ અને તેણે આવવાની ના પાડી દીધી. તો રમેશ શારદાના બંને ભાઈઓ અને અમુક ગામના લોકોને લઈને પોતાના મોટા ભાઈના ઘરે દિલ્હી પહોંચી ગયો. તે સમયે મહેશ ઘરે નહોતો,
જ્યારે બેલ વગાડ્યો તો તેની બીજી પત્ની બહાર નીકળીને આવી અને દરવાજો ખોલ્યો તો તે લોકો સીધા અંદર ઘૂસી ગયા અને બૂમ પાડીને કહ્યું, મહેશ અને સુનીલ ક્યાં છે? એટલામાં જ સુનીલ પોતાના રૂમમાંથી બહાર નીકળીને આવ્યો. તેને આ બધું સમજાતું નહોતું અને ના તો તે કોઈને ઓળખી શકતો હતો. તેથી તેણે કહ્યું, મમ્મી, આ લોકો કોણ છે અને તારા પર ગુસ્સો કેમ કરી રહ્યા છે? આટલું સાંભળતા જ રમેશે સુનીલને પોતાની તરફ ખેંચ્યો અને કહ્યું, આ મહિલા તારી માં નથી, આ તારી માની દુશ્મન છે, જેણે તારી માનું તમામ સુખ ચેન છીનવી લીધું. તારી માં ગામડે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. તારા પિતા તને 3 વર્ષની ઉંમરમાં જ તારી માં પાસેથી છીનવીને અહીંયા લઈ આવ્યા હતા. આટલું કહેતા કહેતા રમેશ ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. તો ત્યાં ઊભેલી મહિલાએ સુનીલને કહ્યું, સુનીલ બેટા, તું અંદર જા. તો રમેશે બૂમ પાડીને કહ્યું કે તે ક્યાંય નહીં જાય. આ હવે સીધો અમારી સાથે ગામડે આવશે. ત્યાર પછી શારદાના ભાઈએ કહ્યું, અને હા મહેશને એક વાત ચોક્કસ કહી દેજે કે હવે અમે તેને છોડવાના નથી. અમે બધા લોકો મળીને કાયદેસર રીતે કાર્યવાહી કરીશું. આખો સમાજ, તમામ પરિવારો, દરેક લોકો અમારી તરફેણમાં છે. જણાવી દેજે તેને. આ બધાની વાતો સાંભળીને તો સુનીલને આઘાત લાગ્યો. તેને આજ સુધી ખબર નહોતી કે તેની માં કોઈ બીજી છે. તેણે તો હંમેશા માની જગ્યાએ તે મહિલાને જ જોઈ હતી. પોતાની સગી માને તે ભૂલી ગયો હતો. તેને લઈને બધા લોકો ગામડે આવી ગયા. પોતાના પુત્ર સુનીલને સામે જોઈને શારદાનો તો જાણે જીવ પાછો આવ્યો હોય. જ્યારે રમેશે સુનીલને લઈ જઈને તેની માની સામે ઊભો રાખ્યો અને કહ્યું, જોઈ લીધું તારી માની શું હાલત કરી છે તારા બાપે? તો સુનીલ સ્તબ્ધ થઈ ગયો અને તે હાડપિંજરને જોતો જ રહી ગયો, જેને બધા તેની માં કહી રહ્યા હતા. હવે તે 10 વર્ષનો બાળક હતો. તેને ધીમે ધીમે તમામ વાતો સમજાવા લાગી હતી. બધાના મોઢેથી પોતાની માની દુર્દશા અને પોતાના પિતાના કારનામા વિશે સાંભળીને સુનીલનું હૃદય ભાંગી પડ્યું. શારદા પોતાના પુત્રને ગળે લગાવીને ખૂબ રડી. આજે કદાચ ભગવાનને પણ તેની સાથે રડવાનું મન થઈ ગયું હતું અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. ધીમે ધીમે તોફાન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવા લાગ્યો. સવાર સુધીમાં મહેશ પણ આવી ગયો હતો અને પોતાના પુત્રને લઈ જવાની ધમકી આપવા લાગ્યો. તો તેના નાના ભાઈ રમેશે કહ્યું, ભાઈ, ભાભી 2-4 દિવસના મહેમાન છે, એટલે તું અને સુનીલ 2-4 દિવસો સુધી અહીંયા જ રોકાઈ જાઓ. ભાભીની બહુ ઈચ્છા છે કે તેમની ચિતાને અગ્નિ સુનીલ જ આપે. તો મહેશે કહ્યું, આ બીમાર અને પાગલ મહિલા પાસે હું પોતાના પુત્રને 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. આટલું કહીને તેણે સુનીલનો હાથ પકડી લીધો અને ખેંચીને ત્યાંથી લઈ ગયો. સુનીલ બિચારાને અહીંથી ત્યાં ખેંચીને લઈ જવામાં આવી રહ્યો હતો. તેને કંઈ સમજાતું નહોતું કે તેણે શું કરવું જોઈએ. બીજા દિવસે શારદાનો શ્વાસ અદ્ધર થવા લાગ્યો. તેણે પડોશમાં રહેતા કાકીનો હાથ પકડીને કહ્યું કે કાકી, મારી ચિતાને અગ્નિ મારા પુત્ર દ્વારા જ અપાવજો, જેથી મને મુક્તિ મળી શકે. આટલું કહેતા કહેતા શારદાજીએ પોતાનો દમ તોડી દીધો. બાજુમાં બેઠેલા લોકો રડી પણ રહ્યા હતા અને એવું પણ વિચારી રહ્યા હતા કે ચલો આ દુઃખમાંથી તો આ બિચારીને મુક્તિ મળી. તેનો અગ્નિ સંસ્કાર કરવા માટે તેના પુત્રને બોલાવવામાં આવ્યો, પરંતુ મહેશે ના તો તેને આવવા દીધો અને ના તો પોતે આવ્યો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સુનીલ પણ હવે બધું સમજવા લાગ્યો હતો. અંતિમ ક્ષણોમાં પોતાની માને મળ્યો હતો. તે વાતો તેને સતત યાદ આવી રહી હતી, પણ તે સમયે તે કંઈ નહોતો કરી શકતો.
તેથી તે પોતાની ઉચ્ચ શિક્ષા માટે મુંબઈ જતો રહ્યો અને ત્યાં જ પોતાની મનપસંદ છોકરી સુમન એટલે કે તારી સાથે લગ્ન કરી લીધા. આ બાજુ જ્યારે મહેશના પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા તો તેની બીજી પત્ની રોજ ઘરમાં ઝઘડો કરવા લાગી અને એક દિવસ તેને છોડીને જતી રહી. સુનીલ પણ પોતાના પિતાને નફરત કરવા લાગ્યો હતો તો હારીને મહેશ ગામડે આવી ગયો, પણ ગામમાં તેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું. તે પોતે જ પોતાનું ખાવાનું બનાવતો અને ખાઈ લેતો. આમ જ સમય પસાર થતો ગયો. હવે ધીમે ધીમે તેનું શરીર પણ કમજોર પડી રહ્યું હતું. જ્યારે પણ તે પોતાના પુત્રને ફોન કરતો તો તે ક્યારેય નહોતો ઉપાડતો. એક દિવસ વારંવાર ફોન કરવાથી સુનીલે ફોન ઉઠાવી લીધો અને બોલ્યો, પપ્પા, મેં પોતાની પત્નીને તમારી કરતૂતો વિશે કંઈ નથી કહ્યું. જો તમે ઈચ્છતા હોવ કે તેની નજરમાં તમારું માન જળવાઈ રહે તો રોજ રોજ મને ફોન કરીને જૂના ઘા તાજા ના કરો. પુત્રની વાત સાંભળીને મહેશનું મોઢું નાનું એવું થઈ ગયું. આખા કુટુંબ અને સમાજની ઉદાસીનતાથી તે અંદર સુધી ભાંગી પડ્યો હતો. હવે તેને પોતાની ભૂલો યાદ આવી રહી હતી, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. હવે અંતિમ ક્ષણોમાં તેની સંભાળ લેનાર કોઈ નહોતું. તો હારીને પાડોશમાં રહેતા તારા પંચાલ કાકાએ સુનીલને ફોન કર્યો, પરંતુ સુનીલના જવાબ સામે તે ચૂપ થઈ ગયા, કારણ કે તેમને યાદ હતું કે જ્યારે શારદાની અંતિમ ક્ષણો ચાલી રહી હતી ત્યારે બધાએ કેટલી વિનંતી કરી હતી મહેશને અને સુનીલને રોકાવાની, પરંતુ મહેશ સુનીલને લઈને અહીંથી ચાલ્યો ગયો અને શારદાના અંતિમ સંસ્કારમાં પણ તેના પુત્રને ના આવવા દીધો. તેની એ અંતિમ ઈચ્છા પણ પૂરી ના થઈ શકી કે સુનીલ તેની ચિતાને અગ્નિ આપે. તે સમયે સુનીલ 10 વર્ષનો હતો, તેથી તે થોડું થોડું સમજવા લાગ્યો હતો. તે સમયે તો તે કંઈ નહોતો બોલી શક્યો, પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેને પોતાના પિતાથી નફરત થવા લાગી અને તેથી જ સુનીલ પોતાના પિતાને અગ્નિ આપવાના આવ્યો. પુત્રી દાદી સાસુના મોઢેથી પોતાના સાસુની આટલી દુઃખભરી વાત સાંભળીને સુમનની આંખોમાંથી પાણીની જેમ આંસુ વહેવા લાગ્યા. તે આખી રાત સુધી સુમન સૂઈ જ ના શકી અને બીજા દિવસે સવાર પડતા જ સુનીલને પાછા મુંબઈ જવાનું કહ્યું. પોતાના ઘરે પાછા આવીને સુમને રડતા રડતા સુનીલને કહ્યું કે સુનીલ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે મમ્મી સાથે આ બધું થયું અને તમને આટલું દુઃખ આપનાર પપ્પા જ હતા. મેં તમને કેટલું ખરું ખોટું સંભળાવ્યું, પણ તમે મને ક્યારેય કંઈ ના કહ્યું. તો સુનીલ પણ પોતાના મન પર કાબૂ ના રાખી શક્યો અને જોર જોરથી રડવા લાગ્યો. થોડીવાર સુધી બંને રડતા રહ્યા. આજે સુનીલનું મન અને તેની અંતરાત્મા બંને હળવા થઈ ગયા હતા. સુનીલે જઈને કબાટમાંથી પોતાની માનો ફોટો કાઢ્યો અને તેને ફૂલોથી શણગારીને દીવો પ્રગટાવ્યો. એવું લાગતું હતું કે ફોટામાં હસતા હસતા શારદાજી જાણે ત્યાંથી જ તે બંનેને આશીર્વાદ આપી રહ્યા હતા. આજે સુનીલ ખરેખર ખુશ હતો કે આખરે તેણે પોતાની માનો બદલો લઈ જ લીધો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.